આપણા બાપ દાદાઓ છે, જે રીતના આપણે બિરસા દાદાને યાદ કરીએ છીએ, કાત્યા મામાને યાદ કરીએ છીએ, ડોક્ટર બાબા સાહેબને યાદ કરીએ છીએ, જયપાલ મુંડા સાહેબને યાદ કરીએ છીએ, તો આજે અહીં કહેતા અમને ખુશી થાય છે કે આજે આ દેવમોગરા માતાના જે આપણે પાવન અવસર પર અહીંયા આજે એમની ધરતી પર જ્યારે પધાર્યા છે ત્યારે આજે અમે એમના દર્શન પણ કર્યા, એમના આશીર્વાદ પણ લીધા અને આશીર્વાદ પછી અમને એવું લાગ્યું કે આપણા લોકોને ભેગા કરી અને પોતાના હક અને અધિકારની જે વાતો છે એ વાતો આ સોશિયલ મીડિયા દ્વારા ગામે ગામ પહોંચે અને લોકોને એનું માર્ગદર્શન મળે અને આવનારી જે આપણી પેઢીઓ છે એ પેઢીઓ કેવી રીતે બચે એ જાતની વ્યવસ્થા આપણે કરવાની છે. જો આપણે આ વ્યવસ્થા નહીં કરીશું તો આપણી આવનારી જે પેઢી છે એને કોઈ બચાવી નથી શકવાનું. એટલા માટે કહેવા માંગુ છું, આજે જુઓ આપણા સમાજમાં ઘણા નેતાઓ થઈ ગયા છે, ઘણા ધારાસભ્યો, ઘણા લોકસભાના સભ્યો થઈ ગયા છે, પણ દેશ આઝાદ થયા પછી આપણે 77 વર્ષ પછી પણ આપણી પરિસ્થિતિ હજુ એની જ છે. આજે આપણે ભીલ પ્રદેશની માંગણી કેમ કરવી પડે કે આ સરકારોએ, અગાઉની સરકાર પણ જોઈ લો ને હમણાંની વર્તમાનની સરકાર પણ જોઈ લો, આ સરકારોએ આદિવાસીઓને કોઈ વસ્તુ આપી નથી. આજે તમે બતાવો, આજે ગામડે ગામડે આદિવાસી મજૂર બનાવી દેવામાં આવ્યો, બેરોજગાર બનાવી દેવામાં આવ્યા. કારણ કે એ લોકો જાણે છે જે રીતના ડેવલપમેન્ટની વાતો કરે છે, આજે ડેવલપમેન્ટ સિટીઓનો થાય છે ને ગામડાઓનો વિનાશ થાય છે. આજે એ લોકો એવું માને છે કે આદિવાસી લોકો ફક્ત ને ફક્ત મજૂર રહેવા જોઈએ, અશિક્ષિત રહેવા જોઈએ. એટલા માટે આ ભીલિસ્તાનની માંગણી કરવી પડે છે કે આપણે અલગ રાજ્ય હોય તો આપણને જે આપણી વ્યવસ્થા ચાલે છે, આપણો સમાજ ચાલે છે, એ સમાજને એક રસ્તો મળે અને આવનારી જે પેઢીઓ છે એ પેઢીઓ આપણી બચે અને આપણા બાપ દાદાએ જે વર્ષોથી સાચવી રાખેલું છે એ પેઢી આગળ વધે એ જાતની વ્યવસ્થા માટે આપણે બધાએ ભેગા થઈ અને આ ભીલ પ્રદેશની માંગણીની શરૂઆત કરી છે. આપણા બાપ દાદાએ બી શરૂઆત કરી હતી, એ જ માંગણી આપણે આજે અહીં સૌ ભેગા થયા છે અને એ જ માંગણી આપણે કરી રહ્યા છે. તો આપણે આવનારા સમયમાં આજે હું તમને એક વાત કહેવા માંગુ છું કે જ્યારે જ્યારે આદિવાસી સંગઠનો ભેગા થાય છે ત્યારે તારે આ સરકારની પેટમાં તેલ રેડાય છે. એ જાણી જોઈ અને આદિવાસીઓ એક સંગઠિત નહીં થાય ને આ સમાજને જાગૃત નહીં કરે એ જાતની વ્યવસ્થા એ પેદા કરે છે. આજે જુઓ તમે, આપણા છોટુ સાહેબે વર્ષોથી મુવમેન્ટ ચલાવી હતી, એ મુવમેન્ટને તોડી નાખવા માટે આપણા સમાજમાંથી ઘણા આગેવાનોને તૈયાર કર્યા. કોઈ ભાજપમાં લઈ ગયા, કોઈ કોંગ્રેસમાં લઈ ગયા, કોઈ આપમાં લઈ ગયા. છે ને લઈ ગયા ને બધાને. આજે અહીંયા બેઠેલા તમામ કોઈ પણ પાર્ટીમાં હોય આગેવાનો, પણ આજે એ તમામ આગેવાનો છોટુભાઈની જે વિચારધારા હતી એ વિચારધારા ને લીધે આજે એ લોકો જે સંવિધાને આપણને હક ને અધિકાર આપ્યા છે એ હક ને અધિકાર વિશે જાણતા થયા, સમાજને કેવી રીતે જાગૃત કરવાનો એ શીખી ગયા, કેવી રીતે શિક્ષણ આપણા આવનારી પેઢીને આપવું એનું માર્ગદર્શન મળી ગયું. તો આવનારા સમયમાં તમે જુઓ કે લોકો એવું માને છે કે હું સરપંચ બની જાઉં, તાલુકાનો સભ્ય બની જાઉં, ધારાસભ્ય બની જાઉં, સાંસદ બની જાઉં, તો આપણા સમાજના લોકો શું માને છે
કે એ જ લોકો બધું કરી શકે, પણ અમારે માનવું છે કે જો પબ્લિક કને જો પાવર નહીં હોય તો પબ્લિકને કોઈ પૂછે નહીં. આજે પબ્લિક કને મત આપવાનો પાવર છે, ધારાસભ્ય ચૂંટવાની પણ તાકાત છે, સાંસદને ચૂંટવાની બી તાકાત છે ને ગામના સરપંચને ચૂંટવાની બી તાકાત પબ્લિકમાં છે. એટલે બધાને જાગૃત કરવા માંગીએ છીએ કે આજે રૂડી ગ્રામ સભાઓ છે, એ રૂડી ગ્રામ સભાઓમાં એટલી મોટી તાકાત છે કે દરેક માણસને પોતાના પાવરો મળે છે. આપણે આજે જે રાજકીય ક્ષેત્રમાં રાજકારણ પર જે આધાર રાખ્યો છે એ રાખવાની જરૂર નથી. આ ભીલ પ્રદેશની જે માંગણી છે એ જે લોકો છે, લોકોને સત્તા મળે, લોકો આનો સત્તાનો ઉપયોગ કરે અને આવનારી પેઢી પોતપોતાની બચે એ જાતની વ્યવસ્થાઓ આપણે પેદા કરવાની છે. આપણે કોઈના કને ભીખ માંગવાની જરૂર નથી. બીજી વાત કહું તમને કે રાજકારણમાં જુઓ, આજે સોશિયલ મીડિયામાં ઘણા મેસેજો ફરે છે. બધા જ્યારે આદિવાસીઓના સંગઠનો ભેગા થાય છે ત્યારે આપણા સમાજમાંથી ઘણા લોકો એવા મેસેજ ફેરવે છે કે આ બધા ભેગા થઈ ને સમાજને કયા રસ્તે લઈ જવાના. એમને પૂછવા માંગીએ કે આઝાદી પછી 77 વર્ષ થયા, એ 77 વર્ષમાં તમે કશું નથી અપાવી શક્યા. એટલા માટે આજે આવનારી નવી પેઢીઓ છે આપણી, બધા ભેગા થઈ અને આ ભીલ પ્રદેશ અને રૂઢી પ્રથા પ્રમાણે બધાએ પોતાના હક્કો અને અધિકાર અપાવવાના છે અને આવનારી પેઢીઓને બચાવવાની છે. આજે છોટુભાઈ વસાવા સાહેબે એટલા બધા યુવાનોને તૈયાર કર્યા કે કોઈ પાર્ટી આજે તૈયાર નથી કર્યા. આજે અહીંયા બેઠેલા તમામ જે યુવાન નેતાઓ છે, આજે રાજ હોય, પ્રફુલભાઈ હોય, ઉત્તમભાઈ હોય, કે અહીંના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા હોય કે મહેશભાઈ વસાવા હોય, પૂર્વ ધારાસભ્ય ને નામી નનામી જે કોઈ તૈયાર થયા હોય એ છોટુભાઈ વસાવાની વિચારધારાથી તૈયાર થયેલા લોકો છે. એટલા માટે કહેવું પડે કે આજે જુઓ, છોટુભાઈ વસાવાને છોડીને જતા રહ્યા હતા તોય પાછું ફરીને આ ભીલ પ્રદેશની એક માંગ અને આદિવાસીઓને જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એ પરિસ્થિતિને જોતા બધાએ એક થઈ અને આ સમાજને બચાવવું પડશે. એટલા માટે આ વાતો કરવી પડી કે આવનારા સમયમાં જેટલી એકતા વધે છે એને તોડવાનું પણ એ જ તાકાતથી કામ ચાલી રહ્યું છે. એટલા માટે જે કોઈ સંગઠન અહીંયા આવ્યા છે એ સંગઠનોએ ભેગા થઈને અને આવનારી આપણી જે પેઢી છે એ પેઢીને આપણે બચાવવાની છે. હું પણ 2007માં ઇલેક્શન લડ્યો હતો વિધાનસભાનું રાજપીપળાથી. એ ઇલેક્શનમાં હું પોતે હારી ગયેલો. આજે 15-20 વર્ષ પછી આજે જ્યારે હું સંગઠનમાં છું ત્યારે ઘણા લોકોના પેટમાં પાણી રેડાય છે, કેમ કે એ લોકો જાણે છે કે આ છોટો વસાવાનો દીકરો તૈયાર થઈ ગયેલો છે. એટલા માટે એમને એવું લાગે છે કે આ જો તૈયાર થઈ જશે તો આદિવાસી યુવાનોને, આદિવાસી સમાજને સાચું માર્ગદર્શન આપશે અને જે એમના હક અને અધિકાર છે એ અપાવશે. એટલા માટે આપણા માણસો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા વિરુદ્ધમાં લખવામાં આવે છે. તમે જોઈ લેજો મિત્રો. એટલે એમનું જે મિશન છે એ આપણે પાર નથી થવા દેવાનું. હંમેશા અમે લોકો સમાજ માટે લડ્યા છે ને સમાજ માટે લડતા રહીશું ને સમાજને ન્યાય અપાવતા રહીશું. આજે 65 વર્ષથી છોટુ વસાવા સાહેબ લડતા હતા, આજે પણ લડે છે. જ્યાં સુધી હશે ત્યાં સુધી બી લડશે ને અમારા જેવા નવયુવાનો તૈયાર છે એ પણ આખી જિંદગી થઈ જશે. જ્યાં સુધી આ શ્વાસ ચાલશે ત્યાં લગી અમે લોકો બી તમારા માટે લડીશું. જે કોઈ મુસીબત આવે એનો સામનો કરવા તૈયાર છીએ. ડરવાની જરૂર નથી, અમે તમારી સાથે છીએ ને આ જે ભીલ પ્રદેશ છે એ ભીલ પ્રદેશની માંગણીને આપણે આગળ લઈ જશું.
આજે તમે જુઓ, આપણી એક રાજ્યની માંગણી નથી. આજે મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય કે ગુજરાત હોય, આ ચારે ચાર રાજ્યો ભેગા થઈને ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે. આવનારા સમયોમાં જોઈ લેજો. આજે તમને એવું લાગશે કે આપણે અહીંયા 1000-2000 લોકો છીએ, પણ આવનારા સમયમાં તમને જગ્યા પણ નહીં મળે. લાખોની સંખ્યામાં આદિવાસી એક થઈ જશે. આદિવાસીઓને ખબર જ છે આપણે બધાએ ભેગા થઈને આવનારી પેઢીઓ બચાવવાની છે. એટલા માટે પણ ભેગું થવું પડશે. એટલા માટે કહીએ છીએ કે ભેગા થાવ, સંઘર્ષ કરો, લડો. આવનારા સમયમાં ઇલેક્શનો તો આવ્યા કરશે. ઇલેક્શનો તો આવશે. એ રાજકીય વસ્તુ છે, એ આવીને જતી રહેશે, એની કોઈ નથી. પણ આ સમાજ સંગઠિત રહેશે તો આવનારી જે પેઢીઓ છે આપણી સમાજની, એ પેઢીઓને આપણે બચાવીને રાખીશું. એટલા માટે આપણે જે આ ભીલ પ્રદેશની વાત છે, બધા ભેગા થઈ ને તમે બધા ઈચ્છો છો ને ભીલ પ્રદેશ બને એવું? આપણા સમાજમાંથી ઘણા લોકો એવું સ્ટેટમેન્ટ આપે છે કે ભીલ પ્રદેશ બનાવીને શું કરવાના? એમને ખબર નથી. એમને આપણે પૂછવું પડે કે તમે આદિવાસી છો કે નથી. કદાચ ડાઉટ લાગે આપણને કે આ લોકો આદિવાસી નહીં હોય, કેમ કે આદિવાસીની લાગણી નથી એ લોકોને. જો લાગણી હોત તો સ્ટેટમેન્ટ આપતા પહેલા એમણે વિચારવું જોઈએ કે હું પોતે આદિવાસી છું. આ તો કોઈના કીધેલે ચાલવા વાળા લોકો સ્ટેટમેન્ટ આપી દે, દલાલી કરવા વાળા લોકો. એટલે આ સમાજમાં નેતાગીરી એવી પેદા કરો કે તમારા માટે લડે, તમારા આવનારી પેઢી માટે લડે. એવી નેતાગીરી પેદા કરવાની જરૂર છે આપણે. એટલા માટે કહેવા માંગીએ કે આ ભીલ પ્રદેશ જ્યારે મીટિંગ થાય તો આપ સૌ આવો અને આ ભીલ પ્રદેશને આપણે આપણા સમાજને આપણા હક ને અધિકાર અપાવવાના છે. આપણે બધાએ ભેગા થઈ અને આપણી આવનારી જે પેઢીઓ છે એ પેઢીઓને બચાવવાનું છે. આ ભીલ પ્રદેશનો એક જ મકસદ છે કે આવનારી જે આપણી પેઢીઓ છે, આપણે હમણાં મહેનત નહીં કરીશું તો આવનારી પેઢી આપણી બચી નહીં શકે. એટલા માટે આપણે બધાએ મહેનત કરવાની જરૂર છે. એટલા માટે આપણા આગલા વક્તાઓએ બી કીધું તમને કે રાજકારણ વસ્તુ અલગ છે અને સંગઠન વસ્તુ અલગ છે ને આ ભીલ પ્રદેશ વસ્તુ અલગ છે. જો ભીલ પ્રદેશ હશે તો આ સમાજ બચશે. ભીલ પ્રદેશ હશે તો આવનારી આપણી જે બાળકો છે એ બાળકો બચશે. બધું બચશે તો આપણને જે સંવિધાને હક ને અધિકાર આપેલા છે એ તમામ અધિકારો આપણને મળશે. આપણે બધાએ સંઘર્ષ કરવાનો છે, લડવાનું છે અને મેળવવાનું છે અને આવનારી પેઢીને એનો ફાયદો કરાવવાનો છે. એટલા માટે તમને કહેવા માંગુ છું કે આ એક છોટુભાઈ વસાવાની જે લડત તોડવાનું જે કામ કર્યું એ બહુ મોટી દુઃખની વાત હતી. આ ભીલ પ્રદેશની વાત છે. એટલા માટે છોટુભાઈ એવા સપના જોયેલા કે વર્ષો પહેલા આદિવાસીઓને સત્તા મળી જાય, આદિવાસીઓને હક ને અધિકાર મળી જાય, પણ આ સરકારોને ગમતું નથી. એ કોંગ્રેસની સરકાર હોય, ભાજપની સરકાર હોય કે બીજી સરકાર હોય. એટલા માટે આ છોટુ વસાવાને જે આ વખતે હરાવવામાં આવ્યા એ કોના થકી હરાવવામાં આવ્યા? આપણા સમાજમાં ફૂટફાટ નાખી અને એમને જે હરાવવાની કોશિશ કરી એ છોટુ વસાવા હાર્યા નથી. આપણો સમાજ હારી ગયો છે. આપણા સમાજને એટલું મોટું નુકસાન થયું છે. આજે છોટુ વસાવાને નુકસાન નથી થયું, સમાજને મોટામાં મોટું નુકસાન થયું છે. એટલે આવનારી સમયમાં આપણે ઓળખવાની જરૂર છે કે જે માણસે આખી જિંદગી જો સમાજ માટે લડ્યા હોય એ માણસને આપણે ભૂલી નહીં શકાય. એ આપણા છે ડોક્ટર બાબા સાહેબ જેવા, જયપાલ મુંડા સાહેબ જેવા, આપણા ધરતી આબા બિરસા દાદા જેવા આપણા જે છોટુ દાદા છે. એ દાદાએ જો વિચારધારા ના ફેલાવી હોત તો આજે આપણે અહીંયા ના હોત, આ માઇક પકડીને બોલી બી ના શકત ને બીજું કઈ આગળ પોતાના હક ને અધિકાર બી જાણી ના શકત. એ જાતની વ્યવસ્થા સરકારોએ પેદા કરેલી. એટલે આ સરકારને આપણે બધાએ ભેગા થઈને ચેલેન્જ કરવાની છે
હક ને અધિકાર તો આપણી પાસે છે, આપણે મેળવતા નથી. આપણે ભીખ માંગવાની જરૂર નથી, આપણે આપણી સત્તા મેળવવાની જરૂર છે. એટલા માટે આ ભીલ પ્રદેશ બનાવવાની વાત છે. આવનારી પેઢી તો જ બચશે. આવનારી પેઢીઓને બચાવવા ભીલ પ્રદેશ બનાવીને રહેવું પડશે. આપણા જે સંવિધાને આપેલા હક ને અધિકાર છે એ હક ને અધિકાર મેળવીને રહેવું પડશે. એટલું જ કહી બધાને જય જોહાર, જય આદિવાસી, જય સંવિધાન, જય ભીલ પ્રદેશ.